નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ફૂડ સેફ્ટી વિભાગે 16 આઈસ્ક્રીમ ગોલાવાળાને ત્યાં દરોડા પાડ્યા। સિરપ અને ક્રીમના નાશ કરવામાં આવ્યો। વેસુમાં બુટલેગરને મોતને ઘાટ ઉતારનાર 3 આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયા। રાજકીય કાર્યક્રમમાં જોડાયેલા ડીજીવીસીએલના અધિકારીની આચારસંહિતા ભંગ કરવા બદલ બદલી કરાઈ। મંદિરનું કામકાજ કરનારને માપ લેવાના બહાને ઘરે બોલાવી હની ટ્રેપમાં ફસાવનાર ટોળકી પકડાઈ। 3 સંતાનોની માતાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર પૂર્વ હોમગાર્ડની ધરપકડ। આજે ભાજપના સ્થાપના દિવસની સુરત સહિત દેશભરમાં વિવિધ રીતે કાર્યકરો દ્વારા ઉજવણી કરાઈ। સમાચારો વિગતવાર જોઈએ। પાલિકાએ આઈડીસ ગોળાની 16 દુકાનમાંથી લીધેલા નમૂનાઓના પૈકી 3 ફેલ જાહેર કરાયા છે। આઈડીસમાં વપરાતા ક્રીમ સિરપ ઉતરતી કક્ષાનો હોવાનો લેબ રિપોર્ટમાં આવ્યો છે। ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાલુકે જણાવ્યું કે 16 સંસ્થાઓમાંથી ક્રીમ સિરપ મેવા બરફના કુલ 23 નમૂના લીધા હતા, જેમાંથી 3 સંસ્થાના ક્રીમના 2 અને સિરપનો 1 નમૂનો ફેલ થઈ ગયા છે। આ સંસ્થાઓ સામે એજ્યુકેટિંગ ઓફિસર ફરિયાદ દાખલ કરશે। હાલ 22 કિલો સિરપ અને ક્રીમનો નાશ કરાયો છે। પાલિકાના દાવા પ્રમાણે શહેરમાં એક સ્થળે સરેરાશ 250 થી 500 લોકો રોજ આઈસ ડીશ ખાવા જાય છે। આમ નમૂના લીધાના 4 દિવસમાં 5000 લોકોએ આઈસ ડીશ ખાઈ કાઢી હતી। 30 અને 1 મેએ આઈસ ડીશ ગોળાની 16 સંસ્થાઓમાંથી ક્રીમ ફ્લેવરના સિરપનો અને ડ્રાયફ્રૂટના સેમ્પલ લીધા હતા, જેમાં વેસુ પબ્લિક ફૂડ લેબ ખાતે મોકલાયા હતા। જોકે આરોગ્ય સામે જોખમ હોવા છતાં છેક ચોથા દિવસે રિપોર્ટ આવ્યા હતા। ફૂડ ખાતાએ જણાવ્યું હતું કે 23 નમૂનાનું પૃથ્થકરણ હોય ટીમને કેમિકલ સાથેની પરીક્ષણ કામગીરી કરતા સમય લાગ્યો હતો। ચેસ્ટ સર્જન ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું હતું કે બરફ ગોળા આઈડીસના આ નમૂના ફેટ અને ટોટલ સોલ્યુબલ સોડિલ ઓછી માત્રામાં હોવું ગંભીર બાબત છે। બહાર મળતી આવી બિન આરોગ્યપ્રદ ખાદ્ય વસ્તુ ખાવી ન જોઈએ। તેનાથી ગેસ્ટ્રો થવા સાથે એલર્જી પણ થાય છે। કાયમ ખાનારને કેન્સર પણ થઈ શકે છે। સુરતના અલથાણમાં ગતરોજ વહેલી સવારે બુટલેગરની જાહેરમાં ચપ્પાના ઘા ઝીકી 3 શખ્સો દ્વારા હત્યા કરાઈ હતી, જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસે ત્રણેય હત્યારાને મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યા છે। પોલીસની તપાસમાં 50,000 રૂપિયાની લેતી દેતીમાં ત્રણેય આરોપીએ બુટલેગરની જાહેરમાં હત્યા કરી નાખી હતી। મરનાર રૂપિયા ન આપી અવારનવાર વાયદા કરતો હતો। એટલું જ નહીં, રૂપિયા આપવા માટે મરનારને 3 આરોપીએ રાત્રે બોલાવ્યો હતો, પરંતુ પોતે ફોન સ્વિચ ઓફ કરી આવ્યો ન હતો, જેને લઈ ત્રણેય શખ્સો ઉશ્કેરાયા હતા અને રાત્રે દારૂનો નશો કરી આવેશમાં આવી સવારે ત્રણેય બુટલેગરને રહેસી નાખ્યો હતો। આરોપીઓ હત્યાને અંજામ આપ્યા બાદ યુપી તરફ ટ્રેન મારફતે ભાગ્યા હતા। આરોપીઓએ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પ્રદીપ ઉર્ફે સેન્ડી ભોળાનાથ શુક્લા, શુભમ પ્રેમનાથ દુબે ઉર્ફે દામોદર અને સુનિલ ઉર્ફે ટાઈગર રાણા પ્રતાપસિંહ રાજપૂત નામના 3 હત્યારાઓની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપી હત્યાને અંજામ આપી મોટરસાયકલ ઉપર ઉધના રેલવે સ્ટેશન પહોંચ્યા હતા। ત્રણેય આરોપીઓને મૂળ યુપી રહેવાસી હતા, જેથી હત્યા કરી તાત્કાલિક ટ્રેન મારફતે યુપી તરફ જવા રવાના થયા હતા। પોલીસે આ અંગેની જાણકારી મળતા સુરત પોલીસની ટીમ દ્વારા નંદુરબાર રેલવે એલસીબી પોલીસને મદદ લીધી હતી અને તાત્કાલિક સુરત પોલીસની ટીમ પણ ત્યાં જવા રવાના થઈ હતી। નંદુરબાર પોલીસની મદદથી સુરત પોલીસે આરોપીને યુપી સુધી પહોંચે તે પહેલા જ નંદુરબાર રેલવે સ્ટેશન ખાતેથી 3 આરોપીને ઝડપી પાડ્યા હતા। હાલ તો પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આચારસંહિતા લાગુ પડી ગયા બાદ ભાજપના કાર્યક્રમમાં ગયેલા ડીજીવીસીએલના વેસુ સર્કલના વહીવટી અધિકારી સહિત
4 કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી જાહેર થયાની સાથે આચારસંહિતા લાગુ પડી ગઈ હતી. ભાજપે સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. મુકેશ દલાલે પોતાનું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું ત્યારે વેસુ સિટી સર્કલના વિવિધ વહીવટી અધિકારી નીરવ દેસાઈ સહિતના કેટલાક કર્મચારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં નીરવ દેસાઈએ સ્ટેજ પર બેસીને ભાજપને જીતવા માટે જણાવ્યું હતું. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કોઓર્ડિનેટર, ચૂંટણી પંચ અને ડીજીવીએસએલના એમડીને ફરિયાદ કરી હતી. બારોટની ફરિયાદને ધ્યાને લઈ ડીજીવીએસએલના એમડી યોગેશ ચૌધરીએ તાત્કાલિક અસરથી નીરવ દેસાઈની બદલી ભરૂચ ખાતે કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય કર્મચારી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ નવીન દેવાભાઈ પટેલની બારડોલીથી મહુવાના બાણિયા ખાતે બારડોલી ટાઉન સબ ડિવિઝનમાં, પટ્ટાવાળા નવીન પટેલની બદલી અરેઠ સબ ડિવિઝનમાં અને બારડોલી ડિવિઝન શરદ નાવીની બદલી વ્યારા ડિવિઝનમાં કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ડીજીવીએસએલના વર્તુળમાં ચર્ચાનો વિષય જામ્યો છે. સુરતના રાંદેર રોડ પર રહેતા અને મંદિરનું કામકાજ કરતા વેપારીને 4 અજાણ્યા યુવક અને 2 મહિલાઓને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. બાદમાં તેની પાસેથી રૂપિયા 17 લાખ પડાવી લીધા હતા. આ બનાવમાં જહાંગીરપુરા પોલીસ મથકના ટોળકી સામે ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે હની ટ્રેપના લૂંટનાર ટોળકીને નવસારીના એરુંગામ પાસે આવેલા કેવલ ફાર્મમાંથી ઝડપી પાડી હતી. ટોળકી પાસેથી કુલ રૂપિયા 11.18 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી દેહ વેપાર કરતી મહિલાઓનો ઉપયોગ કરી શહેરમાં નામી લોકોને ફસાવ્યા હતા. ત્યારબાદ નકલી પોલીસ બની લાખો રૂપિયા ખંખરી લેતા હતા. સુરતના રાંદેર રોડ પર નવયુગ કોલેજની પાસે રહેતા અને મંદિરના વ્યવસાય સાથે સંકળાયેલો વેપારી થોડા દિવસ અગાઉ પોતાની દુકાન પર હતા ત્યારે મહિલાએ પોતાના ઘરમાં મંદિરનું માપ લેવા માટે તેઓએ ઘરે બોલાવ્યા હતા. વેપારી તેઓને ઘરે મંદિરનું માપ લેવા જતા મહિલાએ તેઓને બેડરૂમમાં મંદિરનું માપ લેવા બોલાવી અચાનક જ બેડરૂમનો સ્ટોપર મારી દીધી હતી. આ દરમિયાન બેડરૂમમાં હાજર બીજી મહિલાએ પોતાના કપડાં ઉતારવાનું શરૂ કરી દીધા હતા, જેથી વેપારીએ બેડરૂમની સ્ટોપર ખોલવા જતાં મહિલાએ તેને ધક્કો મારી બેર પર પાડી દીધો હતો. આ સાથે જ 4 અજાણ્યા ઈસમો બેડરૂમમાં ઘૂસી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. અચાનક જ નકલી પોલીસ ડ્રેસમાં ઘૂસી આવેલી નકલી પોલીસ દ્વારા વેપારીને તમે ઘરમાં કૂટણખાલું ચલાવો છો તેમ કહી પોલીસ કેસ કરવાની ધાકધમકી આપી એલફેલ ગાળો ભાંડી હતી. જોકે બાદમાં પટાવાદ માટે વાત કરી રૂપિયા 15 લાખની માંગણી કરી હતી, જેથી બાદમાં વેપારીએ જે તે સમયે 10 લાખ અને બીજા દિવસે 5 લાખ રૂપિયાની પોતાની આબરૂ સાચવવા માટે ચૂકવી દીધા હતા. પરંતુ વધુ 15 લાખ પીઆઈ સાહેબના નામે માંગતા વેપારીએ બીજા 2 લાખ મળી કુલ 17 લાખની ટોળકી આપી દીધા હતા. તેમ છતાં આરોપીને વધુ 13 લાખની માંગણી શરૂ રાખતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ હની ટ્રેપના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસના તપાસમાં જોડાઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસને હની ટ્રેપમાં મારફતે લોકો પાસેથી પૈસા ખંખેરતી ગેંગ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસને હાથે ઝડપાયેલ આરોપી રમેશ ઉર્ફે રામ વલ્લભ નાવડિયા, રાહુલ ઉર્ફે રમેશ કથિરિયા, માયા સૈડા, કેતન ભાદાણીને પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 5,69,000 તથા રૂપિયા 49,000ના 7 મોબાઈલ તથા આરોપી રમેશ ઉર્ફે રામ નાવડિયા પાસેથી ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આઈ કાર્ડ તથા આરોપી માયા પાસેથી ટાઈમ્સ વોચ પ્રેસનું આઈ કાર્ડ મળી આવ્યું હતું. આરોપી પાસેથી પોલીસે રૂપિયા 5 લાખની સ્વિફ્ટ ડિઝાયર કાર, આરોપીઓના વિઝા કાર્ડ, ડેબિટ કાર્ડ, માસ્ટર કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત પોલીસે કુલ રૂપિયા 11,18,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ તો પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ઉત્તરાયણ વિસ્તારમાં 3 સંતાનો સાથે મોટા ભાઈને ત્યાં રહેતી 32 વર્ષીય વિધવા લગ્નની લાલચ આપી બાળપણનો મિત્ર એવો પૂર્વ હોમગાર્ડ બારડોલી નજીક ખેતરમાં હાઈવે ઉપર તેમજ મિત્રના ઘરે દુષ્કર્મ આચરી ભાગી ગયો હતો. પૂણા પોલીસે વિધવાની ફરિયાદના આધારે ગુનો નોંધી 2 બાળકોના પિતા એવા 35 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં ઉત્તરાયણ ખાતે 2 દીકરી અને 1 દીકરા સાથે મોટા ભાઈને ત્યાં રહેતી તેમજ હાલ માસીના ઘરે રહેતી 32 વર્ષીય રીમાના લગ્ન 15 વર્ષ અગાઉ થયા હતા. 3 વર્ષ રીમાના પતિનું બીમારીને લીધે અવસાન થતાં તે બાળકો સાથે મોટા ભાઈના ઘરે રહેવા આવી ગઈ હતી. તે ઘરેથી ખરીદી માટે જતી હતી ત્યારે બાળપણના ધોરણ 2ના તેના સાથી ભણતા રાજેશ અમૃત પટેલ સાથે ફરી મુલાકાત થઈ હતી. બાદમાં તેમની ફેસબુક મારફતે મિત્રતા વધતા એકબીજાના મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. 1.5 મહિના પહેલા 21 ફેબ્રુઆરીના રોજ રીમા તેની કુટુંબી બહેનોના પતિનું અવસાન થતાં તેને મળવા પૂણા વિસ્તારમાં તેના ઘરે ગઈ હતી. ત્યારે રાજેશ રીમાએ ફોન કરી પર્વત પાટિયા ખાતે બોલાવી હતી. રીમા ત્યાં જતા રાજેશે તેને બાઇક ઉપર બારડોલી નજીક એક ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસે રાત્રે ફરી રાજેશ તેને બાઇક ઉપર બેસાડી હાઈવે પર લઈ ગયો હતો અને રોડ પર જ દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં 4 વાગે અમરોલી ખાતે રહેતા મિત્રના ઘરે લઈ જઈ ત્યાં ફરી દુષ્કર્મ આચર્યું હતું. સવારે 8 વાગે તે રીમાને ત્યાંથી કોસાડ ખાતે રહેતા મિત્રને ત્યાં મૂકી તે સાંજે ફરી ત્યાં આવીને બાદમાં ભાગી ગયો હતો. આ તરફ રીમા 2 દિવસથી ગાયબ હોય તેના ભાઈએ તેના ગુમ થયાની ફરિયાદ પુણા પોલીસ મથકમાં કરી હતી. આ દરમિયાન રીમા રાજેશના મિત્રના ઘરે નવી સિવિલ હોસ્પિટલમાં સખી સેન્ટરમાં પહોંચી હતી અને 3 દિવસ બાદ મોટા ભાઈને ફોન કરી જાણ કરતા તે તેને ઘરે લઈ ગયા હતા. રીમાએ ગતરોજ ભાઈને જાણ કરતા બાદમાં તે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને 35 વર્ષીય રાજેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ભાજપનો આજે સ્થાપના દિવસ છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે વાંસદા તાલુકા ભાજપ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાણામંત્રી કનુ દેસાઈ, વલસાડ ડાંગ લોકસભાના બેઠકના ઉમેદવાર ધવલ પટેલ જોડાયા હતા. લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે આજે વાંસદા ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી સાથે લોકસભાના પ્રચારને ધ્યાને લઈ એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ તેમજ વલસાડ ડાંગ લોકસભાના બેઠકના ઉમેદવાર ધવલ પટેલ આ બાઇક રેલીમાં જોડાયા હતા. વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે વાંસદાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પોતાનું શક્તિ પ્રદર્શન પણ આ રેલીમાં કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં ઘર ઘર સંપર્ક અભિયાનનો આરંભ આજે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસથી કરાયો છે, ત્યારે સુરત મહાનગર ઓલપાડ વિધાનસભા વોર્ડ 2માં પણ સંપર્ક અભિયાન કરવામાં આવ્યું હતું, જે હેઠળ મોટા વરાછા ગોવિંદનગર સોસાયટી ખાતે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અમિનેશભાઈ માળીની આગેવાનીમાં કાર્યકરોએ ઘરે ઘરે જઈ લોકસંપર્ક કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પત્ર ઘરે ઘરે જઈ પ્રજાજનોને આપ્યો હતો, તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંથના મોરચાના અધ્યક્ષ અમિનેશભાઈ માળી, રાજુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, હરિભાઈ ગુજ્જર, સંજયભાઈ વસાવા, નિલેશભાઈ નાયક, હિતેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. मोदी सरकार अब की बार 400 पार, अब की बार 400 पार, फिर एक बार भाजप सरकार, 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 अब की बार भाजप सरकार, अब की बार 400 पार, अब की बार. આંગડિયા પેટી તથા હીરાના કારખાનાઓમાંથી ઓફિસમાં ઘાતક હથિયારો દ્વારા ધાડ અને લૂંટ જેવા ગુનાઓમાં આચરતા ખૂંખાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પકડી પાડ્યો છે. આરોપી અલગ અલગ 5 ગુનામાં છેલ્લા 24 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે અડારણ સ્ટાર બજાર રેખા પાર્ક પાસેથી એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. વર્ષ 2000 અને 2001ની સાલમાં સુરત શહેરમાં આંગડિયા પેઢીમાં તથા હીરાના કારખાનામાં ઘાતક હથિયારો સાથે ઘૂસી ઓફિસમાં હાજર કર્મચારીઓને હથિયારો બતાવી તેમને બંધક બનાવી રોકડા રૂપિયા તથા હીરાના પડીકાની લૂંટ ચલાવવામાં આવી હતી. આવા અલગ અલગ 5 ગુનાઓમાં આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આરોપી આ લૂંટફાટના ગુનાની ધરપકડમાંથી બચવા માટે છેલ્લા 24 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ એક પછી એક તમામ ગુનાઓની કબૂલાત કરી હતી, જે સાથે પોલીસે વરાછા, ચોક બજાર, લિંબાયત, કતારગામ સહિતના પોલીસ મથકે નોંધાયેલા 5 ગુનાઓ ઉકેલી નાખ્યા છે. હાલ પોલીસે કુખ્યાત આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ આઈપીએલ ચાલી રહી છે. ક્રિકેટના રશિયાઓ તે જોવાના મગ્ન છે, ત્યારે આઈપીએલમાં ક્રિકેટ મેચ પર છટ્ટો રમતા એક સટોડિયાને વરાછા પોલીસે પકડી પાડ્યો છે. સુરત શહેર વરાછા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી. વરાછા પોલીસ કમલ પાર્ક તુલસી પાનના ગલ્લા પર પહોંચી તપાસ કરતા આઈપીએલ મેચ પર છટ્ટો રમતા એક શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે છટ્ટો રમનાર કમલેશ ઉર્ફે જગો ડાંગોદરની ધરપકડ કરી છે. આ આરોપી દ્વારા ઓનલાઈન વેબસાઇટ પર છટ્ટો રમવામાં આવી રહ્યો હતો, જ્યારે આરોપી ઓનલાઈન વેબસાઇટના આઈડી પાસવર્ડ આપનારને 2 શખ્સો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે હાલ આ સટોડિયાને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. શ્રી સાંઈ સેવક યુવક મંડળ રામ મઢી આશ્રમ જહાંગીરપુરા દ્વારા સુરતથી શિરડી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વની વાત એ છે કે છેલ્લા 24 વર્ષથી શ્રી સાંઈ સેવક યુવક મંડળ દ્વારા સુરતથી શિરડી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. કોરોના મહામારીના 2 વર્ષ દરમિયાન આ પદયાત્રા બંધ રહી હતી, તો સતત 22 વર્ષથી આ પદયાત્રા યોજવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે સુરતના રામમઢી આશ્રમ ખાતેથી આજરોજ આ પદયાત્રાનો શુભારંભ થયો છે અને આજથી 9મા દિવસે પદયાત્રા શિરડી સાંઈ બાબાના ધામ પહોંચશે. આજરોજ રામમઢી આશ્રમ ખાતેથી આ રામયાત્રાનો પ્રારંભ કરાયો હતો. 100થી વધારે કરતા સાંઈ ભક્તો આ પદયાત્રામાં જોડાયા હતા. સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર વધી ગયા છે, ત્યારે ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવાનું શરૂ કરાયું છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં ગેરકાયદે રીતે નશાકારક સિરપનું વેચાણ કરનાર ગુનામાં ઝડપાયેલ આરોપીનું સળગર કઢાયું હતું, જેમાં આરોપીએ 2 હાથ જોડીને માફી માંગતા દેખાયા હતા. નશાકારક સિરપનું વેચાણ સહિત અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર ઝડપાયા હતા. લિંબાયત કમરુનગર આવાસની કુખ્યાત MS કોલોનીમાં ગેંગના મુખ્ય માલિક અને એનાથી સાથી સમીર લારાએ લિંબાયત પોલીસ સાંજે વરઘોડો કાઢ્યો હતો. આ વરઘોડામાં આરોપી લોકોની 2 હાથ જોડી માફી માંગતા દેખાયા હતા. શરમથી માથું ઝૂકી ગયેલી હાલતમાં આરોપી દેખાયા હતા. લોકોનો ભયનો માહોલ પેદા કરનાર આરોપીએ જાહેરમાં ફેરવી ઓકાત દેખાડવાનો પ્રયાસ કરાયો હતો. કાયદાનું ભાન કરાવતા આરોપી સાથે અન્ય તત્વોની શાન પણ ઠેકાણે આવી હતી, જેથી કરીને આરોપીએ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે તેવા કાર્યની લોકોએ પણ સરાહના કરી હતી. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ફૂડ સેફ્ટી વિભાગે 16 આઈસ ગોળાવાળાને દરોડા પાડ્યા. સિરપ અને ક્રીમનો નાશ કરાયો. વેસુમાં બુટલેગરને મોતને ઘાટ ઉતારનાર 3 આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયા. રાજકીય કાર્યક્રમમાં જોડાયેલ DGCLના અધિકારીની આચારસંહિતા ભંગ કરવા બદલ બદલી કરાઈ. મંદિરનું કામકાજ કરનારને માપ લેવાના બહાને ઘરે બોલાવી હની ટ્રેપના ફસાવનાર ચોરથી પકડાય. ત્રણ સંતાનોની માતાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર પૂર્વ હોમગાર્ડની ધરપકડ. ભાજપના સ્થાપના દિવસની સુરત સહિત દેશભરમાં વિવિધ રીતે કાર્યકરો દ્વારા ઉજવણી કરાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.